પાછા જણજો મહારાજ દેશ પૂજા રાણી હતી જોગી હતી જંગમાં ને દુશ્મનો હણતી હતી માં સમીએ માનુની અને હતી હિન્દુસ્તાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ધન્ય કુક જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધારતી હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને એ તું મરજે સમર મેદાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં વેદ્યો કુંવર નિજ વાણીએ હાથે છતાં મુખડું હશે સગાળસાનું નામ સુણતા રૂવાડા બેઠા થશે એ ચંગાવતીએ શીશ ખાંડ્યું હસીને ઉલ્લાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ચંગાવતીને કીધું કે હે ચંગાવતી તારા દીકરાનું શીશ ખાંડ અને મને ખવડાવ તો હું ભોજન લઉં નકર હું થોડો ભિક્ષુક છું ભિખારી છું કે રોડ ઉપર લઈને હાલતો થઈ જાઉં અને ચંગાવતી સગાર છે શીશ ખાંડ્યું મહારાજ ત્યારે ગંભીરતામાં હતા ત્યારે કીધું આ ભોજન હું નથી કરતો દાંત કાઢતા કાઢતા ખાંડ અને પોતાના દીકરાને ખાંડણિયામાં મહારાજ દાંત કાઢતા કાઢતા ખાંડે એ ચંગાવતી છે સાહેબ એ માની પૂજા જગતમાં બતાવી છે સુભાષ ને સરદાર ગાંધી જગતમાં જન્માવજે હે વીરની માતા અમ દેશને નિપજાવજે આ લોક કે પરલોકમાં ધરતી કે આકાશમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમર આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં જીજાબાઈ ની મહારાજ કોક જીજાબાઈ ને 9મો મહિનો હાલે પેટની અંદર અને જીજાબાઈ 9 મહિના ગર્ભવતી રાજની અંદર હતી મહારાજ અને ઉપરે બાદશાહે આક્રમણ કર્યું અને આક્રમણ કર્યું ત્યારે આ જીજાબાઈ હતી 9 મહિના પેટની અંદર અને ઘોડે બેસી ગઈ અને કીધું કે આવા દે તારા દળને અને મહારાજ આગળ જીજાબાઈ નો ઘોડો અને પાછળ આખી અંગ્રેજોની સેના મહારાજ ત્યારે પોતાના મહારાજ હતા ત્યારે એક નાનો રસ્તો હતો સામે ખડથી પણ ગાડો આવતો ત્યારે રાજા ઉભા રહી ગયા કે હે રાણી આગળ તો ગાડો આવે છે જવાશે નહીં આપણે પાછળ ત્યાં ઓલા પોગી જશે બાદશાહ ત્યારે કે મારા સાઈડમાં રહો અને આ જીજાબાઈ ઘોડાને ખેંચી લગામ અને ગાડો કૂદી ગયો મહારાજ અને સામે કાંઠે પડ્યો અને પાછળ રાજાનો ઘોડો આવ્યો અને સામે નીકળી ગયા બંને જણા પાછળ રાજાનું બાદશાહનું દળ આવ્યું પણ આ બંને હાથમાં ના આવ્યા અને અંત સમય આવ્યો અને પેટમાં દુખાવો થયો ત્યારે જીજાબાઈએ કીધું મહારાજ હવે મને પેટમાં દુખે છે ત્યાં કીધું જીજાબાઈ જાશો ક્યાં ત્યારે કીધું ક્યાંય નહીં જાઓ સામે જો દેરું દેખાય મહાદેવનું હોવું જોઈએ ત્યારે કીધું આપ નીકળી જાઓ હું આનો બચાવી લઈશ કે નહીં નહીં હું અહીંયા રોકાવ કે નહીં મહારાજ આપને મારી નાખશે આપ નીકળો અને જીજાબાઈ મહારાજ ત્યાં મહાદેવના દેરા પાસે ગયા બાર ઘોડાની લગામ બાંધી મંદિરની અને મંદિરની અંદર જઈને આગળ બંધ કરી દીધો
10 જ મિનિટ થયા ત્યાં પ્રસરો થઈ ગયો મહારાજ અને બાળકનો જન્મ થયો. ત્યાં તો પાછળ બાદશાહનું દળ આવ્યું, ઘોડાને જોયું અને સેનાપતિએ કીધું કે અહીંયા લાગે છે, આ ઘોડો અહીંયા છે. ત્યારે સેનાપતિ કીધું કે બધા ઉભા રહ્યો, હું જોતો હોઉં ત્યાં કોણ છે. અને મહારાજ એ સેનાપતિ હતો, હાથમાં તલવાર લે, ખુલ્લી તલવારે, અને શિવ મંદિરની અંદર ગયો અને કીધું ખખડાવ્યું, ખોલો. અને આ જીજાબાઈને બાળકનો જન્મ થયો અને જીજાબાઈ ખુલ્લી તલવાર કાઢી અને સિંહણ જેમ ઊભી હોય, આંખ લાલ કરાળ કરીને સામે ઊભી રહી અને ખોલ્યો દરવાજો, કોણ છો, આવતો રે. ત્યારે સેનાપતિ હાથ જોડીને ઉભો રહી ગયો, મને ન મારો. ત્યારે બાદશાહે કીધું કોણ છે અંદર? ત્યારે કીધું કોઈ નથી મહારાજ, કોઈ નથી, ખાલી ઘોડો છે. અને સેનાપતિએ જઈને કીધું કે અંદર તો ભારતની સિંહણ છે. મહારાજ એમને એમ હતી ગર્ભવતી, તો ઊભી ન રહી. હવે સામું ન જાશું, નકર હોહરી નીકળી જાય, બધાને છેડીને મારે, બધાને મારી નાખશે જીજાબાઈ, કોઈ નજીક ન જાશો એની. એનો બાળક જન્મી ચૂક્યો છે હવે તો. અને બાદશાહનું દળ પાછું વળી ગયું મહારાજ. અને જીજાબાઈ પોતાના બાળકને લઈ અને ડુંગરો હતો, ડુંગરે ચડી એક આંબાની ડાળ હતી અને આંબાની ડાળે પોતાની હાડી ફાડી અને હિંચકો બનાવ્યો અને નાખ્યો અંદર શિવાને અંદર. અને જીજાબાઈ ઘોડો લઈને તલવાર લઈને આવી ગઈ, આવતા રહ્યો જેની તાકાત હોય એને યુદ્ધમાં. અને એ જીજાબાઈ યુદ્ધના મેદાનની અંદર ઉભી રહી મહારાજ. અને ચાંદો ઉગે મહારાજ, મધ રાત્રિ થઈ ગઈ. અને જીજાબાઈ કહે છે પધારો, યુદ્ધ કરો તો હવે આવી જાવ રણ મેદાનની અંદર. હવે જીજાબાઈ એકલી છે. એ આભમાં ઉગેલ ચાંદલીઓ જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતજી છોડે, ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદરો નાવે, માતા જીજાબાઈ બોલાવે. લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ દેખી ઉડી એની ઊંઘ દેખી, માતાજીના મુખ દેખી ઉડી એની ઊંઘ દેખી. જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતજી છોડે, ધણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદર આવે, માતા જીજાબાઈ બોલાવે. મારા જીજાબાઈએ શિવજીના મંદિર અંદર જન્મ થયો બાળકનો અને નામ પાડ્યો શિવો. અને ત્યારથી શિવાજી મહારાજ તરીકે પૂજાણા મહારાજ. યુદ્ધના દળની સામે લડ્યા અને આ ભારતને છે ભારત બનાવ્યું મહારાજ. એ જીજાબાઈની પૂજા થાય, એ જીજાબાઈ છે મહારાજ, એ ભારતની અંદર પૂજાય, એ લક્ષ્મીબાઈ પૂજાય, એ મહારાણા પ્રતાપ પૂજાય. બાળકને સંસ્કાર આપો, એ પારણિયાની અંદર આપો. અને બાળક સંસ્કાર છે પારણિયાની અંદર ગ્રહણ કરે છે. ત્યાં યશોદા મૈયા છે, એ પારણની અંદર લાલાને સુવડાવ્યો, લાલો સૂઈ ગયો. ગોપીઓ બધી છે ત્યાંથી જાય છે. યશોદા મૈયા છે, ઘરનું કામ કરે છે. ત્યારે લાલો મનમાં વિચાર કરે કે માને બહુ જગતની માયા વધારે વાલી છે કે હું વધારે વાલું છે, મારે જોવું છે. લાલો ઉભો થયો અને માં છે એ દૂધ ગરમ કરે. યશોદા મૈયા ત્યાં લાલો છે ગોઠણિયા ભાર થઈ અને યશોદા માં પાસે આવ્યો કે માં મને ભૂખ લાગી છે, મારે દૂધ પીવું છે. ત્યારે યશોદા છે એ દૂધ ગરમ મૂકી લાલા પાસે આવે, લાલાને ખોળાની અંદર લઈ અને સ્તનપાન કરાવે. લાલો દૂધ પીવે છે.
ત્યારે થોડુંક દૂધ છે ઉભરાણું, અને યશોદામાં કે લાલા દૂર રે, મારે દૂધ ઉભરાણું છે, મારે ત્યાં જવું છે. લાલો કે માં મને ભૂખ લાગી છે, પણ માં છે એ